વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે લસણ ટમેટાની ચટણી બનાવીશું. આ ચટણીમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાથી તે સ્વાદે ખૂબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે. આ ચટણી બનાવતા પહેલા તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે. સૌપ્રથમ આપણે 100 ગ્રામ જેટલા તાજા લાલ મરચાંને આવી રીતે કટ કરી લેવા અને તેના બિયાને કાઢી લેવા. મારી ઢીંગલી નાની હોવાથી મેં અહીં ખાસ પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેર્યા છે. તમારી સ્કિન વધારે સેન્સિટિવ હોય તો તમારે ખાસ યાદ કરીને આવા ગ્લોવ્સ અથવા તો પ્લાસ્ટિકનું જબલું હાથમાં પહેરવું. તમે લાલ મરચાંની ક્વોન્ટિટીને તમારે કેવી તીખાશ જોઈ છે તે પ્રમાણે વધઘટ કરી શકો છો. આમ બધા મરચાં કટ થઈ ગયા છે. પછી તેને આવી રીતે ચીલી કટરમાં લઈ લેવા. આમ આપણે તેની પેસ્ટ કરી લઈ તેને બાઉલમાં કાઢી લઈશું. પછી 100 ગ્રામ જેટલું ફોલેલું લસણ લેવું. પછી તેને આવી રીતે ચીલી કટરમાં લઈ લેવું. લસણમાં પણ તમે ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો. તેની પણ આપણે સરસ પેસ્ટ કરી લેવાની છે. આગળ આપણે લાલ મરચાંની પેસ્ટ કરેલી હોવાથી લસણ જ લાલાશ થઈ ગયું છે. તેને પણ આપણે લસણની જોડે જ તે બાઉલમાં કાઢી લઈશું. પછી ચીલી કટરમાં 200 થી 250 ગ્રામ જેટલા ટમેટા ઉમેરવા અને તેની પણ પેસ્ટ કરી લેવી. મિત્રો, આ ચટણી 15 દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકાય છે અને આમાં તમે મરચાં, લસણ કે ટમેટાની ક્વોન્ટિટી તમારા હિસાબ પ્રમાણે વધઘટ કરી શકો છો. ટમેટાની પેસ્ટ થઈ ગઈ છે. હવે એક કડાઈમાં 1/4 કપ તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરવું. જીરું સરસ તતડી જાય એટલે તેમાં લસણ મરચાંની જે પેસ્ટ બનાવેલ હતી તે ઉમેરીશું અને તેલમાં સરસ સાતળી લેવી. ગેસની ફ્લેમ જરૂર પ્રમાણે આપણે વધઘટ કરીશું. બે મિનિટ જેટલી પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં ચપટી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સરસ મિક્સ કરી લઈશું. તેલ સરસ ફૂટી જાય એટલે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવી અને તેને પણ સરસ મિક્સ કરી લેવી. મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ચમચી લાલ મરચું ઉમેરવું. લાલ મરચું ઉમેરવું તે ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો પણ ચાલે છે. ટમેટાનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે અને વચ્ચે આપણે જે ગેસ ફાસ્ટ સ્લો એમ કરતા રહેવું. ટમેટાનું પાણી સરસ બળી જાય એટલે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું, એટલે કે 2 ચમચી તાજો પીસેલો ધાણાનો પાવડર ઉમેરીશું. પણ બાય ચાન્સ ઘરમાં ધાણાના દાણા ન હોય તો તમે ધાણા જીરું પણ ઉમેરી શકો છો. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ચટણીમાંથી સરસ ભેજ ઉડી ગયો છે અને ડ્રાય થઈ ગઈ છે અને તેલ પણ સરસ ફૂટી નીકળ્યું છે. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવી લસણ મરચાંની ટમેટાવાળી ચટણી. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને બાજુમાં શેર બટન પર ક્લિક કરી આમાંથી કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે તમારા પરિવાર મિત્રો જોડે શેર કરો, તેથી તે લોકો પણ આવી સરસ ચટણીનો સ્વાદ માણી શકે. થેન્ક યુ. આવજો.